મિત્રો આપણે આવી ગયા છે રામાપીરના મંદિર ઉંબરી ત્યાં દર્શન કરવા. આપ જોઈ રહ્યા છો, તમને પણ દર્શન કરાવીએ. ચાલો ગેટની અંદર. ચાલો આપણે લાઈવ દર્શન કરીને કરાવીએ રામાપીર. જય રામાપીર, જય. આ છે અમારા મિત્ર રામભા ઉંબરી. આ છે ભરતસિંહ, જે આપણે યુટ્યુબર છે ઉંબરીથી, ભરતભા વાઘેલા. બહારનું દ્રશ્ય જો ખૂબ સરસ જગ્યા છે. એકવાર દર્શન કરવા અવશ્ય પધારો. ખૂબ જ સરસ છે. બનાસકાંઠામાં ઉંબરી ગામ, ત્યાં રામાપીરનું મંદિર આવેલ છે. આ પણ પધારો એક વખત દર્શન કરવા. ખૂબ સરસ જગ્યા છે. વાતાવરણ પણ સરસ છે અને સેવા ભાવી લોકો એક આવે છે. ચા પાણી નાસ્તો હોય છે અને અધિક પૂનમ હોવાથી પબ્લિક વધારે આવે છે. ચલો આપણે પણ દર્શન કરીએ. જય માતાજી મિત્રો, બ્લોગમાં જોડાઈ રહેજો. તે જૂનું ઐતિહાસિક સ્થળ છે અને જે જૂના વખતનું આ ધાર્મિક સ્થળ છે અને અત્યારે તેનું જોરદાર 1982માં ચાલતા રણુજા ગયેલા હતા. 21 પગે વાળા નીકળેલા હતા, હેડવાની હાલત નથી, છતાંયથી ભાઈઓના સોના નીકળી જતા રણોજા. પછી એમને ગોત કરી આ લોકો બધાને કે ક્યાં જ્યાં કોઈને ખબર નથી.
પછી એમણે કીધું ભાઈ મહારાજ પાસે પણ જોરાયું પેલું પંડિત પાસે જોરાયું કે ઉત્તર દિશામાં જ્યાં છે અને ગમે ત્યારે પાછા આવશે તો એમણે 21 વર્ષની ઉંમરે રણુજા ગયા અને રણુજાથી ઘોડો લાવી અને એમણે બેહાર્યા રામાપીરને પછી ભાઈઓની ખબર પડી કે આપણે બાબરસિંહ ભગત રામાપીરનો ઘોડો ત્યાંથી જોત લઈને આવ્યા છે રણુજાથી પછી એમને આખા સમયો કરી અમે સમયો કરી અને એમને વાય લાવીને બેસાડ્યા અને એમ કે રામાપીર સ્થાપિત કર્યા 1982 આયરવાડીની ભૂમિ છે આ મંદિર બનાવીને કેટલું વર્ષ થયું? મંદિર તો જૂનું તો પેલું હતું ના નવું કાચું હતું મંદિર એમનું ખાલી પડ્યું. આ નવું હમણાં બનાવ્યું ત્યાં 2 વર્ષથી 2 વર્ષથી એમ. અને પ્રતિષ્ઠા આ 11 મહિના આ રામાપીરનું જૂનું મંદિર છે એ પછી નવું બનાવવામાં આવ્યું છે. જય રામાપીર. મિત્રો આ જૂનું મંદિર છે. મિત્રો આપણે હવે જઈ રહ્યા છે ગોગા બાપાના મંદિરે. બલ્લભમાં જોડી રહેજો. ચલો જય માતાજી. આગળ કેમેરા કઈ નાખો હવે. થઈ જાય પેલી બાજુ ભમી નાખ. આ છે ગોગા બાપાનું મંદિર. ગોગા બાપાનું મંદિર છે અને આ ધાર્મિક સ્થળ આશરે લગભગ આર્યના વખતનું છે અને જે રામાપીરની સ્થાપના કરી એના પહેલનું છે. મિત્રો બ્લોકમાં જોડાઈ રહેજો. જય ગોગા બાપા. આ ગોગા બાપાનું મંદિર લગભગ આર્યના વખતનું છે અને ઉમરીની સ્થાપના પહેલનું છે. ઉમરી ગામની સ્થાપના પણ થઈ નથી તેની પહેલાનું આ મંદિર છે અને આ મંદિર વર્ષો પહેલા જૂનું ધાર્મિક સ્થળ છે. ઓય તમને હવે પીડવા હવે તમે ઉભા રહો. ત્યાં બોલાઈ ના હોય યાર. જય ગોગા.